રાજ્યમાં દૂધમાં ભેળસેળનો પર્દાફાશ, દૂધના ઉત્પાદનોમાં ભેળસેળ મળી આવ્યો। ચોંકાવનારો ખુલાસો, ઘી, પનીર અને ચીઝના નમૂનાઓ ફેલ થયા તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી। ભેળસેળિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી। કુલ નમૂનાઓમાંથી અંદાજે 19% બિન આરોગ્યપ્રદ નમૂના, તો દોષિતોને રૂપિયા 3.72 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો। તો ભેળસેળિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી। ઘી, દૂધ, પનીરના નમૂનાઓ થયા છે ફેલ। તો કુલ નમૂનાઓમાંથી અંદાજે 19% બિન આરોગ્યપ્રદ નમૂનાઓ મળ્યા તો દૂધના ઉત્પાદનોમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે। પનીરના નમૂનાઓ ફેલ થયા છે। ભેળસેળ કરનારાઓ સામે પોલીસે તપાસ હાથ ધરી છે। જે કોઈ વેપારીના નામ સામે આવશે તેને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો 19% નમૂનાઓ બિન આરોગ્યપ્રદ જાહેર થયા છે। સુરતથી સંવાદદાતા દીપક જોડાયા છે। જી દીપક, 19% નમૂનાઓ ફેલ થયા છે, ઘી, દૂધ, પનીર જેવા નમૂનાઓ ફેલ થયા છે, શું હતો સમગ્ર મામલો? તો વાત કરીએ જે સુરત શહેરમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જે સેમ્પલ લેવા તમામ સેમ્પલો છે એ ફેલ થયા છે। ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેરમાં આજે 6ઠા દિવસ પણ જે આરોગ્ય વિભાગ છે એક્શનમાં છે, ચેકિંગ કરી રહી છે। ખાસ કરીને વાત કરીએ જે શીતલ રેસ્ટોરન્ટની ઘટના બની ત્યારબાદ ખાસ કરીને જે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ છે એક્શન હાલ જોઈ શકાય છે કે તહેવારોના સમયમાં જે માવાને વધારે સેલિંગ થતું હોય છે, માવાના દુકાનો પર જે આરોગ્ય વિભાગ છે એ ચોક્કસ બાતમીના દર અહીંયા રેડ કરી છે, હાલ સેમ્પલ લઈ રહી છે। સેમ્પલ લેબોરેટરીમાં ચેક કરવામાં આવશે અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ છે હવે એક્શનમાં દેખાઈ રહેશે, જેમ કે તમામ વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવીને સેપરેટ ચેકિંગ કરી રહી છે ને ત્યારબાદ જે સેમ્પલ લેવા તો સેમ્પલ ફેલ થાય છે એની જોડે કાર્યવાહી પણ કરવામાં આવે છે। આપણે જોડે આરોગ્ય અધિકારી છે એમની જોડે વાત કરશું। શું કહેશો, સામે તહેવાર છે ને હાલ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે? સુરત મહાનગરપાલિકા માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવવાનો છે। આ રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનો ઉપયોગ બહુ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે। આ દૂધનો માવાની આખા શહેરમાં ગુણવત્તા અને ક્વોલિટી કેવી છે, કઈ પ્રકારની તેના માટે આજ સુરત મહાનગરપાલિકામાં કુલ 12 જેટલી ટીમો બનાવી અને માવાનું ઉત્પાદન અને વેચાણ કરતા અલગ અલગ એકમો પર સઘન તપાસ હાથ ધરી નમૂના લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। આમાં સુધી કેટલા એવા નમૂના છે જે ફેલ ગયા છે અને કેટલા નમૂના લેવામાં આવ્યું? આજે નમૂના લેવાની કામગીરી ચાલુ છે। બહુ જગ્યાના રિઝલ્ટ આવી જશે એટલે ખબર પડશે નમૂનાની ક્વોલિટી કેવી છે। આજ સુધી કેટલા જગ્યા ચેક કરાવી ને કેટલા જગ્યાને એવા છે જે નમૂના ફેલ ગયા હોય દુકાન સીલ કરવાનું તજવીજ હાથ ધરવામાં આવી? આપણે ઘણી વખત દૂધના માવાના જે નમૂના લઈએ છીએ ઘણા નમૂના સબ સ્ટાન્ડર્ડ આપે છે અને તેમની સામે સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આગળના દિવસોમાં તહેવારો છે જેમ કે હવે રાક્ષીબંધન આવે છે, પછી દહી હંડી આવે છે, તમામ તહેવારો આવે છે એમાં આગળ કેવી રીતે કામ કરવામાં આવશે? હવે પછી રક્ષાબંધન પછી જન્માષ્ટમી આવશે, જન્માષ્ટમી પછી ગણપતિની તહેવાર આવશે, ત્યારબાદ દિવાળી આવશે। આ બધા તહેવારમાં આરોગ્યના વિભાગની કામગીરી સતત ચાલુ રહેશે। બિલકુલ, તો આરોગ્યના સતત કામગીરી ચાલુ રહેશે। ખાસ કરીને જોઈ શકાય કે જે હિસાબે માવાની દુકાન પર સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સેમ્પલ લીધું ને સેમ્પલ સીલ પણ મારવામાં આવ્યું છે અને ખાસ કરીને જોઈ શકાય જે હિસાબે આરોગ્ય વિભાગ છે હવે જે 5 વર્ષની બાળકી છે જે મોત ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જે આરોગ્ય ટીમ એક્શનમાં આવી છે માવાને સેમ્પલ લઈને હાલ જે તપાસ છે તે કરી રહી છે। ખાસ કરીને વાત કરી કે જે હિસાબે સુરત શહેરમાં જે શીતલ રેસ્ટોરન્ટ કાંડ બન્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને હવે હાલ જે તમામ આરોગ્ય વિભાગ છે તમામ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને સેમ્પલ લઈ રહ્યા છે અને જો સેમ્પલ ખરાબ મળે તો એમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યું છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો 19% નમૂનાઓ ફેલ થયા છે, ઘી, પનીર અને ચીઝના નમૂનાઓ ફેલ થયા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો જે વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે તેની સામે તંત્રએ તવાઈ બોલાવી છે। અલગ અલગ શહેરોમાં નમૂનાઓ ચેક કરવામાં આવી રહ્યા છે, ભેળસેળિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે, સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો 19% નમૂના ફેલ થવા મુદ્દે કાર્યવાહી થશે। ખાદ્ય સુરક્ષા વિભાગે કાર્યવાહી તેજ કરી છે, ભેળસેળિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। તો
તો ઘી, દૂધ, ચીઝ અને પનીર જેવા ખાદ્ય પદાર્થોને લઈને ચિંતા વધી છે. નિયમો તોડનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ દોષિતો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી સત્યમ લાઈવ જોડાયા છે. જી સત્યમ, અલગ અલગ જગ્યાએ ઘી, ચીઝ અને દૂધના નમૂનાઓ ફેલ થયા છે. દ્વારા પણ જે આરોગ્ય શાખા છે તેમના દ્વારા અનેકો વિવિધ જગ્યાઓ ઉપર તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ખાસ કરીને વાત કરીએ તો એનાલોગ પનીર છે, એનાલોગ પનીર માટે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 14 જેટલા ફૂડ યુનિટ છે તેના ઉપર વડોદરા મહાનગરની આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 362 કિલો જેટલું જે પનીર છે તે પણ જપ્ત કરવામાં આવ્યું હતું. અરણી વિસ્તારમાં સૌથી વધારે એટલે 291 કિલો જે પનીર છે તે ઝડપાયું હતું. 400 ઉપરાંત કિલોનો જે અખાદ્ય પદાર્થ છે તેનો નાશ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો 9 કિલો જે અખાદ્ય પદાર્થમાં બટરનો પણ સમાવેશ થયો છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય અમલદારે પણ કહ્યું કે આ જે ચેકિંગ છે તે સતત ચાલુ રહેશે. તમામ જે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તે ખડે પગે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તેના માટે સંપૂર્ણ તકેદારી જે આરોગ્ય અમલદાર છે તે તેમની ટીમ તેમના દ્વારા લેવામાં આવ્યું છે. હાલ જે અત્યારે બેઠક છે તો બેઠકનો દોર પણ તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ જે લોકો છે તેમના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો નિયમો તોડનાર સામે કડક પગલાં લેવામાં આવશે. સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે માટે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સૌપ્રથમ સુરત, વડોદરા તેમ અલગ અલગ શહેરોમાં તપાસ હાથ ધરાઈ છે. 19% નમૂનાઓ ફેલ થયા છે. ભેળસેળિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવશે. 3.72 કરોડનો લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જે ભેળસેળિયાઓ છે તેમને 3.72 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દૂધના ઉત્પાદનોમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તો આપણી સાથે ન્યૂઝ રૂમથી મેહુલ જોડાયા છે. જી મેહુલ, સુરત, વડોદરામાં ભેળસેળિયાઓ સામે આવ્યા છે, ત્યાં શું પરિસ્થિતિ છે? જે પ્રમાણે રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર ભેળસેળવાળી વસ્તુ ના હોય તેવું બન્યું નથી. તમામ જે ખાદ્ય પદાર્થો છે તેની અંદર ભેળસેળ જોવા મળતું હોય છે અને ભેળસેળ છે તે લોકોના રસોડા સુધી પહોંચ્યું ન હોય તેના લીધે સ્વાસ્થ્ય જે છે તેનું દિવસે ને દિવસે લોકોનું બગડી રહ્યું છે. જે પ્રમાણે દૂધ જે અલગ હોય, પનીર હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તેની અંદર અખાદ્ય વસ્તુઓ મેળવીને જે ભેળસેળિયા તત્વો છે તે બેફામ બની ગયા છે અને આવા જે ભેળસેળિયા તત્વો છે જેના લીધે લોકોને ક્યાંક ને એવા મોટા ભયંકર રોગનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે ઘણી બધી સમસ્યા, શારીરિક સમસ્યાઓ તેઓને સહન કરવી પડતી હોય છે અને આવી જે ઘટનાઓ છે દિવસે ને દિવસે વધતી જતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર દરરોજ 7 ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવીને અખાદ્ય પદાર્થ છે તેનો નાશ કરવામાં આવે છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવે છે. દર અઠવાડિયે થતી આ કામગીરી છે. તેમ છતાં પણ ભેળસેળ તત્વો છે બેફામ થઈ ચૂક્યા છે અને સાથે જ રાજ્યની જો વાત કરવામાં આવે તો એક અઠવાડિયાની અંદર 3 કરોડથી વધારે લોકો પાસે દંડ વસૂલવામાં આવ્યો. તેમ છતાં પણ જે ભેળસેળિયા તત્વો છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યા અને ક્યાંક ને ક્યાંક કોઈ એવી ને એવી વસ્તુઓ જે છે તે મેળવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. વારંવાર આરોગ્ય વિભાગની તવાઈ બાદ ભેળસેળિયાઓ સામે આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા જે દંડ વસૂલવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે, તેમ છતાં ભેળસેળિયાઓ સામે આવી રહ્યા છે.